બોટાદ શહેરમાં બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના ખોજાવાડી વિસ્તારમાં મોહલ્લા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। હાલ ગણેશ ચતુર્થીના પ્રસંગ ચાલી રહ્યો હોય અને આગામી દિવસોમાં ઈદ જેવા તહેવાર આવતો હોય જેને પગલે મોહલ્લા મીટિંગ યોજાઈ હતી। મુસ્લિમ સમાજના લોકો સાથે પોલીસ તંત્રએ બેઠક કરીને આગામી દિવસોમાં ઈદ જેવા તહેવારને લઈને શાંતિ જળવાઈ રહે તે બાબતે ડીવાયએસપી દ્વારા અપીલ કરવામાં આવી હતી। જો કે અન્ય બહારથી લોકો આવે તો તેના ઉપર નજર રાખવા માટે પણ પોલીસે સૂચન કર્યું હતું, જ્યારે અફવાઓથી દૂર રહેવા માટે જાણ કરાઈ હતી। બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આજે બોટાદમાં એક મહોલ્લા મીટિંગ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ મુસ્લિમ સમાજના આગેવાનો છે તે હાજર રહ્યા હતા। ખાસ કરીને આગામી જે તહેવારો છે તથા હાલમાં જે તહેવાર ચાલી રહ્યા છે તે તમામ તહેવારોમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તથા કોઈ જે પણ બહારથી જો કોઈ ઈસમો આવે તો તેમના ઉપર મહોલ્લામાં વોચ રાખી શકાય અને સમગ્ર તહેવાર છે તે શાંતિપૂર્વક રીતે પૂર્ણ થાય તે માટે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। તમામ આગેવાનો દ્વારા પણ અમુક જે રજૂઆતો કરવામાં આવી તેને પણ પોલીસે બંદોબસ્તમાં ધ્યાને લીધી છે અને સંપૂર્ણપણે કોઈપણ જે અસામાજિક તત્વો છે તેમના ઉપર સ્ટ્રિક્ટ વોચ છે તે રાખી શકાય તે માટે તમામનો સહકાર છે તે લેવામાં આવનાર છે।